ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનથી વિવિધ રસ્તાઓ મારફતે વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો સતત થતા રહ્યા છે, પરંતુ સાબરકાંઠા પોલીસ આવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરીને તેમના મનસૂબા પર પાણી ફેરવી રહી છે। છેલ્લા 2 દિવસમાં સાબરકાંઠા એલસીબીએ અલગ અલગ 5 સફળ ઓપરેશન કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ખાસ કરીને બુટલેગરોએ ટ્રકમાં જે ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની સતર્ક નજરથી તેઓ બચી શક્યા નહીં। આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂના કાળા કારોબાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમના સ્પષ્ટ નિર્દેશોના પરિણામે જ જિલ્લાની એલસીબી ટીમે બુટલેગરો સામે આક્રમક અભિયાન હાથ ધર્યું છે। એલસીબી પીઆઈ ડીસી સાકરિયાની આગેવાનીમાં તેમની ટીમે છેલ્લા 2 દિવસ દરમિયાન ખાનગી બાતમીના આધારે સતત રેડ પાડીને અલગ અલગ 5 ખેપ છે તે ઝડપી પાડી છે। પોલીસની આ કાર્યવાહીમાં અલગ અલગ 4 ગાડી છે તે વાહનો છે, તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ છે તેમજ દારૂની હેરાફેરીમાં વપરાતા વાહનો છે તેને જપ્ત કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, પણ એક ટ્રકમાં પણ અત્યંત ચાલાકીપૂર્વક રીતે ગુપ્ત ખાનું બનાવીને તેમાં વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હતો, પણ બહારથી સામાન્ય માલવાહક ટ્રક દેખાતો આ વાહન છે તે હકીકતમાં દારૂની હેરાફેરી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હતો। જો કે એલસીબીની સતર્કતા અને અનુભવી તપાસ સામે બુટલેગરોની આ ચાલ છે તે નિષ્ફળ ગઈ। પોલીસે ટ્રકમાં બનાવવામાં આવેલા ગુપ્ત ખાનાનો પર્દાફાશ કર્યો અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છે તે ઝડપી પાડ્યો હતો। આ કાર્યવાહી માત્ર દારૂ પકડવાની જ નહીં, પણ દારૂના સંગઠિત નેટવર્ક સામે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે। સાબરકાંઠા એલસીબીના આ સતત સફળ કામગીરી દર્શાવે છે કે જિલ્લાની પોલીસ માત્ર ગુનાઓ બન્યા પછી જ કાર્યવાહી નથી કરતી, પરંતુ ગુનાખોરીને અટકાવવા માટે, રોકવા માટે પણ સક્રિય અને સતર્ક રહે છે। દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ આગળ વધારી રહી છે। સાબરકાંઠા એસપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલના અસરકારક માર્ગદર્શન અને એલસીબી પીઆઈ ડીસી સાકરિયાની ટીમની એક ચોકસાઈ, ઝડપી કાર્યવાહી અને વ્યવસાયિક તપાસના કારણે જ છેલ્લા 48 કલાકમાં આ 5 સફળ ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યા છે। રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ છે તેને નિષ્ફળ બનાવતી આ કાર્યવાહીએ એ પણ સાબિત કર્યું છે કે સાબરકાંઠા પોલીસ કાયદાનો ભંગ કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાના મૂડમાં નથી। જિલ્લાની પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો પણ બિરદાવી રહ્યા છે અને આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને રાજસ્થાનથી જે દારૂ ઝડપાયો છે, રાજસ્થાનથી આવતો જે દારૂ છે તેની ખેપ ઝડપાઈ છે, તેને લઈને આપના શું વિચાર છે, આપનું શું માનવું છે, આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો।